નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લાંબા સમય પછી ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગામડાઓનું ચિત્ર પણ બદલાઈ ગયું છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અંદરો-અંદર કલેશ વધવાની સાથે વાતાવરણ અનેક વખત તંગ પણ બની જતું હોય છે, જેથી કરીને રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને ગ્રામજનો ભેગા જ મળીને સમરસ સરપંચ સહિત જે સભ્યો છે તેમને ચૂંટી કાઢે તેના માટે સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ પણ આપવામાં આવે છે। એક તરફ જ્યાં તો અત્યારે સરપંચ બનવા માટે લોકો પોતાના સંબંધોને પણ ભૂલી જતા હોય છે, ત્યારે એવા અનેક ગામો છે કે જ્યાં અત્યારે પણ સમરસ સરપંચ બનાવવામાં આવે છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 1992થી શરૂ કરવામાં આવેલી આ સમરસ ગ્રામ પંચાયત યોજના પદ્ધતિસર રીતે વર્ષ 2001માં શરૂ કરવામાં આવી હતી। ગુજરાતના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આ યોજનાને સમરસ ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું હતું, જેમની વેબસાઇટ મુજબ સમરસ ગ્રામ પંચાયત એટલે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ થાય તેને સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે। તેમજ જે ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત તમામ વોર્ડમાં જો મહિલા સદસ્ય બિનહરીફ જાહેર થાય તે ગ્રામ પંચાયતને મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર વર્ષ 2021થી લઈને 22માં 10,119 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 1,189 ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ હતી, જ્યારે 116 જેટલી ગ્રામ પંચાયત એ મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ હતી। ગામડામાં વેર છે, કાવા દાવા, વેમનસ્ય ઊભા ન થાય તેની ભાવનાની સાથે આ યોજના લાગુ કરવામાં આવી હતી, જેમાં ગ્રામવાસીઓ એકઠા મળીને સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે અને આમ વાદ વિવાદના બદલે સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે। તમે જણાવી દઈએ કે 14 જુલાઈ 1992માં સૌ પ્રથમવાર આ સમરસ ગ્રામ પંચાયત યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં સમરસ ગ્રામ પંચાયતને 1,000 રૂપિયા પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સમરસ યોજના વર્ષ 2001માં પદ્ધતિસર રીતે લાગુ કરવામાં આવી હતી। આ સમયે 5,000 સુધીની વસ્તી ધરાવતા ગામને 60,000 અને 5,000 કરતાં વધારે વસ્તી ધરાવતા ગામને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવતું હતું, જેની રકમ સમયાંતરે વધારો થતી ગઈ હતી। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 2021માં રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયત બીજી વખત સમરસ ગ્રામ પંચાયત બને છે તો તેના ફંડમાં વધારો થાય છે અને જો સતત 5 વખત સુધી સમરસ પંચાયત બને છે તો ત્યારે તેમની દરેક ટર્મમાં ઇનામમાં વધારો થતો જતો હોય છે। ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5,000 સુધીની હોય તેને પહેલી સમરસ ગ્રામ પંચાયત બને તો તેને સરકાર તરફથી 3 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે। બીજી વખત સમરસ જાહેર થાય તો આ ગ્રામ પંચાયતને 3.75 લાખ, ત્રીજી વાર થાય તો 4.75 લાખ, ચોથી વાર 5.25 લાખ અને પાંચમી વાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થાય તો 5.50 લાખ રૂપિયા પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે। અને જો આ જ ગ્રામ પંચાયતોમાં મહિલા સમરસ ગ્રામ પંચાયત બની છે તો તે ગ્રામ પંચાયતને પ્રથમવાર 4.50 લાખ રૂપિયા, બીજી વાર 5.50 લાખ, ત્રીજી વખત 7 લાખ, ચોથી વખત 7.50 અને પાંચમી વખત સમરસ જાહેર થાય છે તો 8 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આવી જ રીતે જે ગ્રામ પંચાયતની વસ્તી 5,001થી લઈને 25,000 સુધીની હોય છે તો તે ગ્રામ પંચાયત પ્રથમવાર સમરસ બને તો તે ગ્રામ પંચાયતને 4.50 લાખ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે, બીજી વખતમાં 5.75 લાખ, ત્રીજી વખતમાં 7 લાખ, ચોથી વખતમાં 7.50, પાંચમી વખતમાં 8 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ ઉપરાંત જે ગામની વસ્તી 5,001થી લઈને 25,000 સુધીની હોય છે તો તે ગ્રામ પંચાયત મહિલા સમરસ ગ્રામ પંચાયત બને તો પ્રથમ વખતમાં 7 લાખ રૂપિયા આપવામાં આવે છે, બીજી વખતમાં 9.50 લાખ, ત્રીજી વખતમાં 11.75 લાખ અને ચોથી વખતમાં 12 લાખ રૂપિયા અને પાંચમી વખત સમરસ જાહેર થાય તો 13 લાખ રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।